ઉત્તર પ્રદેશમાં ચાલતા મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે મૌની અમાસના શાહી સ્નાનના દિવસે થયેલી નાસભાગમાં 40થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું મનાય છે અને 70 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે। આ મૌની અમાસ ફરીથી કેટલાક લોકોના જીવનની અંતિમ અમાસ બની હતી, પરંતુ મહાકુંભમાં નાસભાગ કઈ આ જ વખતે થયો હોય તેવું નથી। તેનો ઇતિહાસ ઘણો જૂનો છે। અંગ્રેજોના સમયમાં પણ કુંભ દરમિયાન અનેક વખત દોડધામમાં લોકોના અકસ્માતમાં મોત થયા હતા। મળતા રેકોર્ડ મુજબ 1820માં હરિદ્વારના કુંભ મેળામાં નાસભાગમાં 450થી વધારે યાત્રાળુઓના મોત થયા હતા, જ્યારે 1000થી વધુ લોકો ઈજા પામ્યા હતા। જ્યારે 1840ના પ્રયાગરાજના કુંભ મેળામાં 50થી વધુ લોકોના મોત થયા હતા। આ રીતે 1906માં પ્રયાગરાજના કુંભ મેળામાં થયેલી નાસભાગમાં પણ 50થી વધુ લોકો માર્યા ગયા હતા। અમાસ આમ પણ ભારે હોય છે અને તેમાં પણ મૌની અમાસ તો ખૂબ જ ભારે કહેવાય છે। સ્વતંત્ર ભારતના 1954માં યોજાયેલા પ્રથમ મહાકુંભમાં આયોજનમાં મૌની અમાસના દિવસે જ થયેલી દોડભાગમાં 1000થી પણ વધુ લોકોના મોત થયા હતા। કુંભમાં અત્યાર સુધી થયેલી દોડધામનો સૌથી મોટો મૃત્યુઆંક છે। તે સમયે મૌની અમાસ 3 ફેબ્રુઆરીના દિવસે હતી। તે જ સમયે સંગમ તીર્થમાં લોકો સ્નાન કરી રહ્યા હતા। તે સમયે વડાપ્રધાન નહેરુ આવવાની અફવા ફેલાઈ હતી। તેના લીધે તેમને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા। તો બીજી બાજુએ ભીડને પોતાની બાજુએ આવતી જોઈને નાગા સાધુઓ ખુલ્લી તલવારો અને ત્રિશૂળ લઈને લોકોને મારવા દોડતા દોડધામ મચી ગઈ હતી। આ ભયાનક નાસભાગમાં લગભગ 1000 લોકોના મોત થયા હતા। કેટલાય લોકો આ નાસભાગથી બચવા માટે થાંભલા પર ચડી ગયા હતા અને વીજળીના વાયર પર લટક્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે યુપી સરકારે લાંબા સમય સુધી તો એમ જ રટણ કર્યું કે કુંભમાં કોઈ દુર્ઘટના થઈ જ નથી, પરંતુ એક ફોટોગ્રાફર કુંભમાં આવ્યો હતો અને તેણે લીધેલી તસવીર અખબારોમાં આવતા ફક્ત યુપી જ નહીં પરંતુ આખા દેશમાં હોહા મચી ગઈ હતી। સંસદથી લઈને સડક સુધી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પીએમ નહેરુએ પોતે સંસદમાં નિવેદન આપવું પડ્યું હતું કે આ દુર્ઘટના દુઃખદ છે। તેઓ આ સમયે ત્યાં હાજર હતા। વડાપ્રધાન નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પણ એક જ દિવસે સંગમ પર સ્નાન કરવા પહોંચ્યા હતા। પહેલા તો સરકારે દુર્ઘટના બની હોવાની વાત જ નકારી હતી અને જણાવ્યું હતું કે કેટલાક ભિખારીઓ મૃત્યુ પામ્યા છે। તેના પછી કુંભમાં મોંઘા ઘરેણાં પહેરીને મૃત્યુ પામેલી મહિલાઓની તસવીરો બતાવાતા સરકારે ધીમે ધીમે વાત સ્વીકારવા માંડી હતી કે દુર્ઘટના થઈ છે। તે સમયે કુંભમાં 40 લાખ લોકોએ ભાગ લીધો હતો। આ અંગે વરિષ્ઠ પત્રકારે વહીવટી તંત્રની ગફલત પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે નહેરુના આગમનના કલાકો પહેલા મૂવમેન્ટ બંધ કરી દેવાઈ હતી। તેના લીધે બંને બાજુએ લાખોની સંખ્યામાં સામાન્ય લોકો, સાધુઓ, નાગા સાધુઓ, ઘોડાગાડી, ઊંટ બધાએ કલાકો સુધી ઉભા રહેવું પડ્યું હતું। નહેરુ જતા રહ્યા પછી કોઈ પણ આયોજન વગર ટોળું વિખેરી નખાયું। મોટી ભૂલ એ જ થઈ હતી। આયોજન વગર ટોળું વિખેરાતા તેના લીધે બંને બાજુના લાખો લોકો એકબીજા સામે આવી જતા દોડધામ મચતા દુર્ઘટના સર્જાઈ હતી। તેના પછી 1986માં હરિદ્વારમાં આખો કુંભ મેળો પૂરો થવાનો હતો ત્યારે થયેલી નાસભાગની દુર્ઘટનામાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા। તે સમયે હરિદ્વાર ઉત્તર પ્રદેશનો ભાગ હતો, જ્યારે આજે તે ઉત્તરાખંડમાં છે। હરિદ્વારમાં યુપીના સીએમ વીર બહાદુર સિંહ અને રાજ્યના મંત્રીઓ હર કી પૌડી સ્નાન માટે પહોંચ્યા હતા। તેમના સ્નાન માટે 3.5 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો। રોડ બંધ થવાને લીધે પુલ પર ભીડ એકત્રિત થવા માંડી હતી। સીએમના સ્નાન પછી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે ભીડ કાબુ બહાર નીકળી ગઈ હતી। 60થી પણ વધુ લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા। તેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો હતા। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિકમાં 2003માં કુંભ યોજાયો હતો। તે સમયે રામકુંડ તરફ જતા યાત્રિકોને બેરિકેડ લગાવી રોકવામાં આવ્યા હતા। તેના લીધે સાંકડી ગલીમાં 30,000થી વધુ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા। આટલું ઓછું હોય તેમ એક સાધુએ ઉત્સાહમાં આવીને ચાંદીના સિક્કા ફેંક્યા હતા। લોકોએ ચાંદીના સિક્કા લૂંટવા રીતસરની દોટ મૂકી। સિક્કા લૂંટવા એકબીજા પર રીતસરના હુમલા કરવા લાગ્યા અને તેના લીધે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। આ નાસભાગમાં લગભગ 40 લોકોએ જીવ ગુમાવ્યો હતો। અકસ્માતમાં લગભગ 150 લોકો ઈજા પામ્યા હતા। આ સિવાય 2013માં યોજાયેલા મહાકુંભમાં 50 જેટલા લોકોના મોત થયા હતા। તે દિવસે યુપીમાં અખિલેશ યાદવની સપાની સરકાર હતી। તે સમયે 10 ફેબ્રુઆરી 2013ના રોજ પણ મૌની અમાસ હતી। તે દિવસે પણ 3 કરોડ લોકોએ સંગમ તીર્થમાં સ્નાન કર્યું હતું। તે સમયે રેલવે પ્લેટફોર્મ પરની દોડધામમાં 50ના જીવ ગયા હતા। મોડી રાત્રે સુધી સ્ટેશન ચીસોથી ગૂંજતું રહ્યું હતું। આ દોડધામમાં કોઈએ માતા તો કોઈએ પિતા તો કોઈએ દીકરી ગુમાવી હતી। સ્ટેશન પર ઇમરજન્સી સગવડ પણ ન હતી।
તેના કારણે કચડાયા પછી પણ જીવતા રહી ગયેલા ઘણા લોકોને બચાવી શકાયા ન હતા. એમ્બ્યુલન્સ કે સ્ટ્રેચરની સગવડ પણ ન હોવાથી કેટલાક લોકોને ચાદરમાં નાખીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. તેમાં કચડાયા પછી સારવારના અભાવે પણ કેટલાક લોકોના મોત થયા હતા. મોતના 12 કલાક પછી પણ મૃતદેહોને લઈ જવાની કોઈ જ વ્યવસ્થા થઈ શકી નથી. લોકોએ તે સમયે હજાર રૂપિયાના ભાવે મોંઘા કફન ખરીદવા પડ્યા હતા. આ મેળાના પ્રભારી તરીકે આઝમ ખાન હતા. આ દુર્ઘટના પછી નૈતિક જવાબદારી લેતા આઝમ ખાને રાજીનામું આપી દીધું હતું, પણ તેમણે બધો દોષનો ટોપલો રેલવેના તંત્ર પર ઢોળ્યો હતો. તેની સાથે તેમણે એમ પણ કહીને પણ પોતાનો બચાવ કર્યો હતો કે જ્યાં એક દિવસમાં 3 કરોડ લોકો આ રીતે આવે ત્યારે બનતી દુર્ઘટના માટે કોઈને પણ જવાબદાર ઠેરવી શકાય નહીં. તેની સાથે તેમણે મીડિયાના અપ્રચારને પણ જવાબદાર ઠેરવ્યો હતો. આમ આ વખતે પણ મહાકુંભમાં પણ મૌની અમાસ વખતે જે દુર્ઘટના સર્જાઈ છે, આ વખતની મૌની અમાસે ઘણાને મૌન કરી દીધા છે. ઈશ્વર સદગતોના આત્માને સદગતિ આપે.